નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો પ્રેમથી આવકાર કરું છું. આજે આપણે માર્કની સુવાર્તાના 5મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ પાઠમાં પ્રભુ ઈસુના 3 અદ્ભુત ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે તેમના અમર્યાદિત સામર્થ્ય અને અધિકારને પ્રગટ કરે છે. પ્રથમ, દુષ્ટ આત્માથી પીડિત માણસ વિશે જોઈશું, જેને ઈસુ સંપૂર્ણ મુક્તિ આપે છે. ત્યારબાદ 12 વર્ષથી રક્તસ્રાવથી પીડાતી એક સ્ત્રી વિશ્વાસથી ઈસુના વસ્ત્રને સ્પર્શ કરે છે અને તરત જ સાજી થઈ જાય છે, તે વિશે જોઈશું. અને અંતે યાઈરસની 12 વર્ષની પુત્રીને ઈસુ મરણમાંથી સજીવન કરે છે, તે વિશે જોઈશું. આ આખો અધ્યાય આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ દુષ્ટ આત્માઓ, લાંબા સમયથી ચાલતી બીમારીઓ અને મૃત્યુ પર પણ સંપૂર્ણ અધિકાર ધરાવે છે. તો ચાલો આજના આ રસપ્રદ અભ્યાસમાં આગળ વધીએ. સલામ મિત્રો, હવે આપણે માર્કની સુવાર્તાના એક અત્યંત મહત્વપૂર્ણ અધ્યાયમાં પ્રવેશીએ છીએ, કારણ કે તેમાં ઈસુ ખ્રિસ્તના 3 મહાન ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે સર્વશક્તિમાન ઈશ્વરના હાથે જ થઈ શકે. તેથી હું માનું છું કે આ અધ્યાય ખરેખર વિશિષ્ટ છે. આજે હું અશુદ્ધ આત્માઓના વિષય પર થોડું કહેવા માગું છું. આપણે માથીની સુવાર્તામાં અનેક પ્રસંગોએ આ વિષયની ચર્ચા કરી હતી. જ્યારે આપણે માર્કની સુવાર્તાનો અભ્યાસ શરૂ કર્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આ વિષયને આગળ વધુ સમજાવીશું. હવે તે સમજવાનો યોગ્ય સમય આવી ગયો છે. માર્કની સુવાર્તાના 5મા અધ્યાયની પ્રથમ કલમમાં આપણે વાંચીએ છીએ, અને તેઓ સમુદ્રને પાર ગેરસાનીઓના દેશમાં ગયા. મિત્રો, પ્રભુ ઈસુએ ગાલિલ સરોવરના કિનારે દ્રષ્ટાંતો દ્વારા લોકોને શિક્ષણ આપ્યું હતું. હવે તેઓ થાકી ગયા હતા અને તેથી તેઓ સરોવર પાર કરીને બીજા કિનારે ગયા. આ પ્રદેશ ગેરસાનીઓનો પ્રદેશ કહેવાતો હતો, જે યર્દન નદીની પૂર્વ બાજુએ હતું, અને આ પ્રદેશ ગાદના કુળને વારસામાં આપવામાં આવ્યો હતો. મિત્રો, યાદ રાખો કે ગાદના કુળે યર્દનની ખોટી બાજુ પસંદ કરી હતી. હવે તેઓ ભૂંડોના વેપારમાં જોડાઈ ગયા. તમે જુઓ મિત્ર, જ્યારે માણસ ઈશ્વરથી દૂર જવાનું શરૂ કરે છે, ત્યારે તે વધુ ને વધુ દૂર જતો રહે છે. કલમ 2માં આપણે વાંચીએ છીએ, અને તે હોડીમાંથી ઉતર્યો, એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેને મળ્યો. મિત્રો, તે એક માણસ જ હતો, અને તેની હાલત અત્યંત દયનીય હતી. ઈસુએ પણ તેને એક માનવી તરીકે જ જોયો. તેના વર્તન પરથી એવું લાગતું હતું કે તે જાણે ગાંડપણની સ્થિતિમાં હતો. હવે તેની સ્થિતિ વિશે કલમ 3થી 5 જણાવે છે. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો, અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો, કેમ કે તે ઘણીવાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાગી નાખતો, અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. અને તે નિત્ય રાત દહાડો પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો હતો, ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. મિત્રો, અશુદ્ધ આત્માના વશમાં રહેલો આ માણસ ખૂબ જ દયનીય હાલતમાં હતો. તે કબરો વચ્ચે રહેતો હતો, જેને અશુદ્ધ સ્થાન માનવામાં આવતું હતું. તેને સામાન્ય માણસોની સંગત ગમતી નહોતી. માથીની સુવાર્તામાં આવા બીજા એક વ્યક્તિનો પણ ઉલ્લેખ છે, પરંતુ માર્ક અને લુક માત્ર આ એક માણસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તે સંપૂર્ણપણે એકલો હતો. છતાં આ માણસમાં અસામાન્ય શક્તિ હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઈશ્વર તરફથી હતી.
તે દુષ્ટ સ્વભાવનો બની ગયો હતો. કોઈ તેને કાબૂમાં રાખી શકતું નહોતું. તે પોતે જ પોતાના શરીરને પથ્થરોથી ઈજા પહોંચાડતો અને સતત ચીસો પાડતો રહેતો હતો. કેવી ભયાનક સ્થિતિ! મિત્રો, આ બધું અશુદ્ધ આત્માના પ્રભાવને કારણે જ થઈ રહ્યું હતું. કલમ 6-8 જણાવે છે, પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ઈસુ, પરાત પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને દેવના સમ દઉં છું કે તું મને દુઃખ ન દે. કેમ કે તેણે એને કહ્યું હતું કે, અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ. વાલા મિત્ર, ઈસુને દુષ્ટ આત્માઓએ નહીં, પરંતુ તે માણસે પ્રણામ કર્યું હતું. ઈસુને જોઈને તે ખૂબ ભયભીત થઈ ગયો. તેનામાં જાણે બે વ્યક્તિત્વ હતા. ક્યારેક એવું લાગે કે માણસ બોલે છે અને ક્યારેક એવું લાગે કે અશુદ્ધ આત્મા બોલે છે. આ વાત 7મી કલમમાં સ્પષ્ટ થાય છે, જ્યાં તે કહે છે, ઈસુ, પરાત પર દેવના દીકરા, મારે ને તારે શું છે? કેવી દયનીય સ્થિતિ! આ માણસ સંપૂર્ણપણે અશુદ્ધ આત્માઓના વશમાં હતો. કલમ 9માં લખ્યું છે, અને તેણે તેને પૂછ્યું કે તારું નામ શું છે? અને તેણે તેને ઉત્તર આપ્યો કે મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ. વહાલા દર્શકો, આ જવાબ પ્રથમ નજરે મૂંઝવણભર્યો લાગે છે. શરૂઆતમાં માણસ પોતે બોલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તરત જ અશુદ્ધ આત્માઓએ તેના દ્વારા જવાબ આપ્યો કે તેઓ ઘણા છે, એટલે તેમનું નામ સેના છે. 10-13 કલમ જણાવે છે, અને એણે તેને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું, અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં અમે પેસીએ, માટે અમને તેઓમાં મોકલ. અને તેણે તેઓને રજા આપી, અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા. અને તે ટોળામાં આશરે 2000 ભૂંડ હતા, અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યા ને સમુદ્રમાં ગુંગળાઈ મુવા. મિત્રો, અહીં એક નોંધપાત્ર ઘટના જોવા મળે છે. અશુદ્ધ આત્માઓએ ખાઈમાં જવાને બદલે ભૂંડોમાં જવાની વિનંતી કરી. કેટલાક લોકો ઈસુએ આપેલી આ પરવાનગીની ટીકા કરે છે. તેઓ કહે છે કે એક દયાળુ ઈસુ કેવી રીતે કોઈના ભૂંડોનો નાશ થવા દે? તેના જવાબમાં મિત્રો હું કહીશ કે સૌ પ્રથમ તો મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે આ લોકોને ભૂંડો ઉછેરવાની મનાઈ હતી. અને અહીં નાશ પામેલા 2000 ભૂંડો તો નૂહના સમયમાં થયેલા જળપ્રલયની સરખામણીએ ખૂબ જ ઓછા હતા. વાલા દર્શક મિત્રો, હું તમને દુષ્ટ આત્માઓ વિશે કેટલીક વાતો કહેવા માગું છું. પ્રથમ, માત્ર માર્કની સુવાર્તા જ નહીં, પરંતુ સમગ્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલ દુષ્ટ આત્માઓના અસ્તિત્વની સાક્ષી આપે છે. તેથી જે લોકો પવિત્ર શાસ્ત્રના અધિકારને સ્વીકારે છે, તેઓએ દુષ્ટ આત્માઓના અસ્તિત્વને પણ સ્વીકારવું જોઈએ. બીજું, ઈસુ ખ્રિસ્તના સેવા કાર્ય દરમિયાન દુષ્ટ આત્માઓ કાર્યરત હતા, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ માત્ર તે સમય સુધી જ મર્યાદિત હતા. મિત્રો, આજે પણ તેઓ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. ત્રીજી વાત એ છે કે દુષ્ટ આત્માઓ મનુષ્યોમાં પ્રવેશીને પોતાના દુષ્ટ સ્વભાવને પ્રગટ કરવા ઈચ્છે છે. તેઓ અત્યંત અશાંત હોય છે. આ બાબતનું સ્પષ્ટ વર્ણન લુક 11:24 જોવા મળે છે. અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે, પણ તે જડતો નથી. ત્યારે તે કહે છે કે મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. મિત્રો, શું આ દુષ્ટ સ્વભાવનું લક્ષણ નથી? શું દુષ્ટ માણસ પણ આવું જ વર્તન કરતો નથી? પોતાના દુષ્ટ સ્વભાવને વ્યક્ત કરવા માટે
દુષ્ટ વ્યક્તિ હંમેશા અશાંત રહે છે. સારા આત્માઓ ક્યારેય મનુષ્યમાં નિવાસ કરવાનો પ્રયત્ન કરતા નથી. માત્ર પવિત્ર આત્મા જ વિશ્વાસીઓમાં નિવાસ કરે છે. દુષ્ટ આત્માઓ અવિશ્વાસી લોકોમાં નિવાસ કરી શકે છે, પરંતુ તેઓ સાચા વિશ્વાસીઓમાં પ્રવેશ કરી શકતા નથી. 1 યોહાન 4:4 કહે છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. તેથી ઈશ્વરના સંતાન પર દુષ્ટ આત્માનો કબજો થઈ શકતો નથી. ચોથી વાત એ છે કે આ ઘટનામાં દુષ્ટ આત્માઓએ ખાઈમાં જવાને બદલે ભૂંડોમાં પ્રવેશવાનું પસંદ કર્યું. પાંચમી વાત, તેમને દુષ્ટ આત્માઓ કહેવું યોગ્ય છે, શૈતાન નહીં, કારણ કે શૈતાન તો માત્ર એક જ છે. તેમના સ્વભાવને કારણે તેમને અશુદ્ધ આત્માઓ પણ કહેવામાં આવે છે. છઠ્ઠી વાત એ છે કે પવિત્ર શાસ્ત્રમાં તેમની ઉત્પત્તિ વિશે કંઈ લખવામાં આવ્યું નથી. તેથી જો હું તેના વિશે કંઈ કહું તો તે માત્ર કલ્પના જ ગણાશે. સાતમી વાત કે તેમની સંખ્યા અસંખ્ય છે. આઠમી વાત, બધા દુષ્ટ આત્માઓ શૈતાનના નિયંત્રણ હેઠળ છે. વહાલા દર્શકો, મારા મત પ્રમાણે શૈતાન સાથે જે દૂતો પડ્યા હતા તેઓ જ કદાચ દુષ્ટ આત્માઓ બન્યા હશે. આથી વધુ આપણે કંઈ કહી શકતા નથી. નવમી વાત કે તેમનો હેતુ મનુષ્યનો વિનાશ કરવાનો છે. તેઓ નિશ્ચિતપણે શૈતાનની યોજનાઓ હેઠળ કાર્ય કરે છે. 10મી વાત, આજે શૈતાનની ખુલ્લેઆમ ઉપાસના કરવામાં આવે છે અને તેના ઉપાસકો દાવો કરે છે કે તેમને સત્ય પ્રાપ્ત થાય છે. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તે કેવા પ્રકારનું સત્ય છે તે આપણે સમજવું જોઈએ. છેલ્લી અને સૌથી મહત્વની વાત એ છે કે ઈસુને દુષ્ટ આત્માઓ પર સંપૂર્ણ અધિકાર છે. તેથી મિત્રો, કોઈ પણ વિશ્વાસીએ દુષ્ટ આત્માઓથી ડરવાની કે ભયજનક કલ્પનાઓ રાખવાની જરૂર નથી. જો કોઈ વિશ્વાસીને એવું લાગે કે તેઓ તમને પરેશાન કરે છે તો પ્રભુ ઈસુને પ્રાર્થના કરો કે તેઓ તમને તેમનાથી બચાવે, કારણ કે ઈસુના નામમાં દુષ્ટ આત્માઓને બહાર કાઢવામાં આવ્યા છે. તેથી તેમનાથી ભયભીત રહેવું એ પ્રભુ ઈસુ પરના વિશ્વાસની નબળાઈ દર્શાવે છે. હંમેશા યાદ રાખો કે ઈસુને દુષ્ટ આત્માઓ પર સંપૂર્ણ અધિકાર છે. વાલાઓ, ગેરસાનીઓના લોકોએ ઈસુને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, કારણ કે તેઓ ઈસુ કરતાં પોતાના ભૂંડોને વધુ મહત્વ આપતા હતા. આજે પણ ઘણા લોકો ઈસુને સ્વીકારવા કરતાં દુનિયાવી બાબતોને વધુ પસંદ કરે છે. મિત્રો, જોસેફ ઓડેલ નામના માણસે આ વિષય પર એક સુંદર કવિતા લખી છે. તેનો સાર આ પ્રમાણે છે: ગેરસાનીના લોકોએ ઈસુ કરતાં પોતાના ભૂંડોને વધુ મૂલ્ય આપ્યું અને તેમને ત્યાંથી જવા વિનંતી કરી. આ ઘટના બતાવે છે કે જ્યારે માણસ દુનિયાવી સંપત્તિને ઈશ્વર કરતાં વધુ પ્રેમ કરે છે ત્યારે તે ખ્રિસ્તને નકારી કાઢે છે. આજે પણ ઈસુ દરેકના હૃદયના બહારણે ખખડાવે છે, પરંતુ તેઓ ક્યારેય બળજબરીથી અંદર પ્રવેશતા નથી. જે હૃદય નમ્રતા, પવિત્રતા અને વિશ્વાસથી તેમના માટે ખુલ્લું હોય છે તેમાં જ તેઓ નિવાસ કરે છે. મિત્રો, આગળનો ચમત્કાર યાઈરની દીકરીને સજીવન કરવાના ચમત્કાર સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો છે. તો મિત્રો, આવો આપણે માર્ક 5:21-28 કલમ વાંચીએ. અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો ત્યારે અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા
અને તે સમુદ્રની પાસે હતો. અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે. અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મરણતોલ માદી છે, માટે આવીને તેને હાથ લગાડ, એ સારું કે તે સાજી થઈને જીવે. અને તે તેની સાથે ગયો અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડાપડી થઈ. અને એક સ્ત્રી હતી કે જેને 12 વર્ષથી લોહીવા હતો ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના લુગડાને અડકી, કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના લુગડાને અડકું તો હું સાજી થઈશ. વાલા મિત્રો, ઈસુ ફરીથી પોતાના પ્રદેશમાં પાછા આવ્યા હતા. અને લુક, જે પોતે એક વૈદ હતો, તે લખે છે કે તે સ્ત્રીને કોઈ પણ સાજી કરી શક્યું નહોતું. જ્યારે માર્ક લખે છે કે તેણે ઘણા વૈદો પાસેથી સારવાર કરાવી હતી અને તેમાં તેનું બધું ધન ખર્ચાઈ ગયું હતું. મિત્રો, તેનો અર્થ કે સારવાર પાછળ થતો ભારે ખર્ચ આજના સમયમાં નવી સમસ્યા નથી. મિત્રો, હવે આપણે 29 થી 31 કલમ જોઈએ. અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો ને શરીરમાં તેને લાગ્યું કે હું દર્દથી સાજી થઈ છું અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે મારા લુગડાને કોણ અડક્યું? અને તેના શિષ્યોએ તેને કહ્યું, તું જુએ છે કે ઘણા લોક તારા પર પડાપડી કરે છે ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું? મિત્રો, શિષ્યોને ઈસુનો પ્રશ્ન ખૂબ જ વિચિત્ર લાગ્યો, કારણ કે તેમની આસપાસ મોટી ભીડ હતી અને બધા લોકો તેમને અડી રહ્યા હતા, પરંતુ વિશ્વાસથી સાજા થવા માટે તેમને સ્પર્શ કરનાર માત્ર એક જ વ્યક્તિ હતી. આજની સ્થિતિ પણ કંઈક આવી જ છે. ઘણા લોકો ઈસુનું નામ ખૂબ જ સહેલાઈથી લે છે. તેઓ સતત ઈસુ વિશે વાત કરે છે, તેથી લોકોને લાગે છે કે તેઓ ઈસુને સારી રીતે ઓળખે છે. નિશ્ચિતપણે તેઓ ઈસુને ઓળખતા હશે, પરંતુ તેઓએ ઈસુને તે ભીડની જેમ જ સ્પર્શ કર્યો છે. આ સ્ત્રીએ જે રીતે ઈસુને સ્પર્શ કર્યો હતો તે અલગ હતો, કારણ કે તેણે સાજા થવાના વિશ્વાસ સાથે ઈસુને સ્પર્શ કર્યો હતો. મિત્રો, 32 થી 34 કલમ જણાવે છે, અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા સારું તેણે આસપાસ નજર ફેરવી, અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીને તથા ધ્રુજીને આવી ને તેની આગળ પડીને તેણે તેને બધું સાચે સાચું કહી દીધું. અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. વહાલાઓ, આ સ્ત્રી 12 વર્ષથી આ રોગથી પીડાઈ રહી હતી. યાઈરની નાની દીકરી પણ 12 વર્ષની હતી. અહીં એક તરફ 12 વર્ષના દુઃખનો અંત આવે છે, જ્યારે બીજી તરફ 12 વર્ષના જીવનનો અંત આવવાનો હતો. જ્યારે તે બાળકીના પિતા યાઈરે જોયું કે ઈસુ આ સ્ત્રી સાથે વાત કરી રહ્યા છે, ત્યારે નિશ્ચિતપણે તે વિચારતો હશે, પ્રભુ જલ્દી કેમ નથી કરતા? મારી દીકરી તો મરણ પથારી પર છે. જો તેઓ વહેલી તકે મારા ઘરે નહીં પહોંચે તો તે ચોક્કસ મરી જશે. મિત્રો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાણીને ઉતાવળ કરી નહીં. તેમણે પહેલા આ સ્ત્રીને સાજી કરી, અને ત્યારે એક વ્યક્તિ આવ્યો અને યાઈરના કાનમાં કંઈક કહે છે, જે આપણે કલમ 35 થી 40 જોઈએ છીએ. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે
તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસદી શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. અને પિત્તર યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું. અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે. અને તે માહે આવીને તેઓને કહે છે કે તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો. પણ સહુને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે માહે જાય છે. મિત્રો, ઈસુ તે ઘરમાં જાય છે અને જેઓ વિશ્વાસ કરતા નહોતા તેમને બહાર કાઢે છે. તેઓ બહાર ગયા પછી ઈસુ અંદર જાય છે. ત્યારબાદ 41મી કલમ આપણને જણાવે છે, અને છોકરીનો હાથ ઝાલીને તે તેને કહે છે કે ટલીથા કુમ, જેનો અર્થ એ છે કે છોકરી, હું તને કહું છું, ઉઠ. મિત્રો, ટલીથા કુમ અરામી ભાષાનો શબ્દ છે જે તે બાળકી સારી રીતે સમજી શકતી હતી, કારણ કે તે તેની માતૃભાષા હતી. તેનો અર્થ મારી નાની ઘેટી જાગી જા એવો થાય છે, જે ખૂબ જ સ્નેહભર્યું સંબોધન છે. ઈસુએ નાઈન નગરની વિધવાના પુત્રને અને લાજરસને પણ પોતાના જીવનદાયી વચન દ્વારા સજીવન કર્યા હતા. આ નાની બાળકી એવા બાળકોની યાદ અપાવે છે જેઓ હજુ જવાબદારીની ઉંમર સુધી પહોંચ્યા નથી. જો કોઈ વિશ્વાસીએ પોતાના નાના બાળકને ગુમાવ્યું હોય તો એ ખૂબ દુઃખની વાત છે, પરંતુ એક દિવસ પ્રભુ તેને ફરી જીવન આપશે અને આપણે ફરી તેમને મળીશું. આ ખ્રિસ્તની જીવન આપનારી શક્તિનું જીવંત પ્રદર્શન છે. 42 અને 43મી કલમ જણાવે છે, અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે, અને તેણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. મિત્રો, આ કેટલું વ્યવહારુ કાર્ય છે. ઈસુએ ત્યાં હાજર લોકોને કહ્યું કે તે નાની બાળકીને ખાવાનું આપો. મિત્રો, મારા મત પ્રમાણે આ 3 મહાન ચમત્કારો માર્કની સુવાર્તાના મુખ્ય સંદેશને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સેવક છે અને તેમની પાસે દેવનું સામર્થ્ય છે. તેઓ કાર્યશીલ પુરુષ છે જે સેવા કરાવવા માટે નહીં, પરંતુ સેવા કરવા અને ઘણા લોકોના ઉદ્ધાર માટે આવ્યા હતા. આ અધ્યાયમાં આપણે તેમને 3 અદ્ભુત ચમત્કારો કરતા નિહાળીએ છીએ. પ્રથમ, તેઓ એક માણસમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢે છે. બીજું, 12 વર્ષથી રક્તસ્રાવથી પીડાતી સ્ત્રીને સંપૂર્ણ સાજી કરે છે. અને ત્રીજું, તેઓ યાઈરની 12 વર્ષની દીકરીને મૃત્યુમાંથી સજીવન કરે છે. મિત્રો, આ ચમત્કારો આપણને શીખવે છે કે ઈસુ અશુદ્ધ આત્માઓ પર, બીમારીઓ પર અને મૃત્યુ પર અધિકાર ધરાવે છે. તે આપણને સાજાપણું, મુક્તિ અને જીવન આપે છે. શું તમે તેનો અનુભવ કરવા માગો છો? તો ઈસુ પર વિશ્વાસ રાખો. વાલા મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. દયાના સાગર સ્વામી, મુજને તો સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી, મુજને તો સંભાળજે. આવું છું પ્રભુ તુજ ચરણોમાં, આવું છું પ્રભુ તુજ ચરણોમાં, જિંદગી
સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી, મુજને તું સંભાળજે. નદીઓની રેતમાં, પહાડોની ટોચમાં તુજને શોધવાને ફરતી હતી. ધરતી પરના હરેક કણમાં તારી શોધ હું કરતી હતી. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે પ્રભુ ઈસુએ 3 અદ્ભુત ચમત્કારો કર્યા. આ ત્રણેય પ્રસંગો સ્પષ્ટ કરે છે કે ઈસુ સર્વશક્તિમાન છે અને દરેક પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. વિશ્વાસથી તેમની પાસે આવનારને તેઓ ક્યારેય નિરાશ કરતા નથી. આપણે પણ જીવનની દરેક મુશ્કેલીમાં પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ અને તેમના સામર્થ્ય તથા પ્રેમ પર ભરોસો રાખીને આગળ વધીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, જે દીકરીને ઈસુએ સજીવન કરી તે કેટલા વર્ષની હતી? A 7, B 10, C 12, D 15. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C રાઈનો દાણો. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ આ નંબર પર અમને SMS અથવા વોટ્સએપ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.